નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે આપણા ઘરની આજુબાજુ ઘણા એવા છોડ છે જે મોંઘી દવાઓ અને સપ્લિમેન્ટ કરતાં પણ વધારે અસરદાયક છે. આપણે ઘણીવાર મોંઘી દવાઓ અને વિટામિન પાછળ દોડતા રહીએ છીએ, પણ એનું ઝીરો કોસ્ટ સોલ્યુશન તો આપણા ઘરની આજુબાજુ ઉગેલા છોડમાં છુપાયેલું છે. આજે હું તમને એવા 5 ઔષધીય છોડ વિશે જણાવવાનું છું જે તમારા ઘરની આજુબાજુ બહુ ઇઝીલી મળી જશે અને તેના ખૂબ જ હેલ્થ બેનિફિટ્સ પણ છે. આમાંથી એક છોડ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે અને બીજો છોડ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર માટે. આમાંથી એક છોડ નેચરલ મલ્ટીવિટામિન્સ આપે છે અને બીજો છોડ સાંધાના દુખાવા અને તાવ માટે ખૂબ જ અસરકારક છે. અને આમાંથી એક છોડ મોઢામાં થયેલા રોગોને મટાડવામાં મદદ કરે છે. તો ચાલો મિત્રો, વધારે સમય બગાડ્યા વગર આપણે વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ તો એ છોડનું નામ છે મીઠો લીમડો. જો તમારા વાળ વધારે ખરતા હોય, વાળ સમય પહેલા વધારે સફેદ થઈ જતા હોય કે પછી તમે વાળને મજબૂત બનાવવા ઈચ્છતા હોય તો મીઠો લીમડો એ સૌથી સારું નેચરલ સપ્લિમેન્ટ છે. ઘણા લોકો એવું કહે છે કે મીઠો લીમડો ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે, પણ એકલા વાળ માટે નહીં, પરંતુ શરીર ઘટાડવામાં પણ ઘણો મદદ કરે છે. કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને બ્રેન પાવર વધારવામાં મદદ કરે છે. અને કેટલીક સ્ટડી મુજબ મીઠો લીમડો શરીરમાં કેન્સરના સેલ્સને ઓછા કરવામાં ઘણો મદદ કરે છે. હવે મીઠા લીમડાને કેવી રીતે ખાઓ? તો મીઠા લીમડાને તમે અનેક રીતે ખાઈ શકો છો. જેમ કે રોટલીના લોટમાં મિક્સ કરીને તમે તેનું પરાઠું બનાવી શકો છો, ચટણી બનાવી શકો છો કે દાળ અથવા ચોખામાં નાખી શકો છો. મીઠો લીમડો તમારી ઘરની આજુબાજુ બહુ ઇઝીલી મળી શકે છે. મીઠા લીમડાને આપણા ઘર આગળ લગાવો બહુ ઇઝી છે. એકવાર લગાડશો તો પછી આપોઆપ તે ઉગતો જશે. બીજા છોડનું નામ છે તુલસી. તુલસી માત્ર છોડ નહીં, પણ એક પવિત્ર અને ઔષધીય છોડ માનવામાં આવે છે. તુલસીના ફાયદા ઇમ્યુનિટી વધારે છે, શરદી ખાંસી મટાડવામાં મદદ કરે છે, ડાયાબિટીસને કંટ્રોલમાં કરે છે અને બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરે છે. કેટલીક સ્ટડીમાં જણાવ્યું છે કે તુલસીના પાંદડાનો રસ પીવાથી બ્લડ પ્રેશરમાં ઘટાડો થયો છે. હવે તુલસીના પાનનો ઉપયોગ કેવી રીતે કરશો? તો સવારમાં 2-3 પાન પાણી સાથે લઈ શકો છો. તુલસીનો ઉકાળો બનાવીને તમે પી શકો છો, અથવા પાણીની બોટલમાં 2 તુલસીના પાન નાખો તો બધા ગુણ તુલસીના જે વિટામિન્સ મિનરલ્સ છે તે બધા પાણીમાં આવી જશે અને તમને પાણી પીશો ત્યારે તેના વિટામિન્સ તમને મદદરૂપ થશે. ત્રીજા નંબરના છોડનું નામ છે સરગવો, જેને જાદુઈ ખોરાક કહેવામાં આવે છે. આજકાલ સુપર ફૂડ તરીકે ઓળખાય છે. સરગવાના પાન જે પાલક કરતાં 25 ગણું વધારે આયર્ન છે અને કેળા કરતાં 15 ગણું વધારે પોટેશિયમ છે. ગાજર કરતાં 10 ગણું વિટામિન એ અને સંતરા કરતાં 7 ગણું વિટામિન સી છે. સરગવો એક નેચરલ મલ્ટીવિટામિન છે. હવે તેને કેવી રીતે ખાવું? સરગવાના પાન દાળમાં નાખો, તેને શાકમાં પણ ઉમેરી શકો છો અને ચોખામાં પણ મિક્સ કરી શકો છો. ઘણા લોકો સરગવાના પાનનો પાવડર પણ લે છે. તાજા સરગવાના પાન વધુ ફાયદાકારક હોય છે. સરગવાનો છોડ એ ઝડપથી વધે છે. ચોથા છોડનું નામ પારિજાત છે, જેને હરસિંગાર પણ કહે છે. આ છોડ તાવ અને દુખાવા માટે ઘણો ઉપયોગી છે. પારિજાતના છોડમાંથી બનાવેલો ઉકાળો તમારા સાંધાના દુખાવા, સાંધા ઉપર આવી ગયેલો સોજો અને કમરની નીચેના ભાગમાં જો દુખાવો થતો હોય, તાવ, ડેન્ગ્યુ, મલેરિયા, આમાં આ છોડનો ઉકાળો તમે પીશો. આ ઉપરાંત તાવ, ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જો તમને થયો હોય, અને તે ઉપરાંત આ છોડ સ્કિન માટે પણ ખૂબ જ સારો છે. પાંચમો છોડ છે જામફળના પાન. જો તમને મોઢામાં છાલા પડ્યા હોય, મોઢામાંથી દુર્ગંધ આવતી હોય કે પછી દાંતમાંથી લોહી નીકળતું હોય, તો આ જામફળનો પાન ખૂબ જ ફાયદાકારક છે. હવે તેનો ઉપયોગ કેવી રીતે કરશો? તો જામફળના 1-2 પાનને તમે ચાવી લો અથવા તેનો ઉકાળો બનાવીને માઉથ વોશ કરી નાખો. જામફળના પાન તમારા બેડ બેક્ટેરિયાને દૂર કરે છે અને તમારા દાંતને મજબૂત બનાવે છે. શરીરની પાચન શક્તિને સુધારે છે. અને મિત્રો, આ હતા 5 ઔષધીય છોડ. તમે ઈચ્છો છો કે તમારા ઘરે તમે મીઠો લીમડો, પારિજાત, મોરિંગા, જામફળ, તુલસી આ છોડ તમે બહુ ઇઝીલી લગાવી શકો છો, તો કદાચ આવનારા સમયમાં તમારા ઘેર કોઈ બીમારી નહીં આવે. તમારા ઘરના બીજા લોકોને તમે ઘણી બધી બીમારીથી બચાવી શકો છો. આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કરો અને જો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચેનલ એકદમ નવી છે તો સબસ્ક્રાઇબ કરો.